ગામ ઝંદડાની પ્રાથમિક શાળામાં હાવ મફતમાં બટેકા પૌવા ઉપાડ લીધા. તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ. આજે અમારે જવાનું છે ગામ ઝંદડાની પ્રાથમિક શાળામાં મફતનું ખાવા. પછી ટાઇટમ પેટ્રોલ પંપે મેં મારી ફોર્ચ્યુનર ઉભી રાખી અને 15,000 નું પેટ્રોલ પુરાયું અને મેં કીધું હવે પૈસા બાકી તા તો શેઠ બારણું ખોલીને બહાર આવ્યા. ગામડે ગામડે આવા લુખાનો પાર નહીં. પછી હું મેં તો ફોર્ચ્યુનર ઉભા રસ્તે સડાવ્યું, લટપટ 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 લટપટ. અને પછી અમે ગાયે ગાય આવી ગયા ગામ ઝંદડાની પ્રાથમિક શાળામાં. પણ અહીંયા તો વેકેશનની રજામાં મજાનો કાર્યક્રમ હાલતો હતો. વળી કાર્યક્રમ હતો 10 થી 11 દિવસનો, જેમાં બાળકોને ઉપયોગી બને એવી અલગ અલગ કલાઓ શીખવાડવામાં આવી રહી હતી. અને આજે હતો છેલ્લો દિવસ, જેમાં બાળકોને સરસ મજાનો ડાન્સ શીખવવામાં આવી રહ્યો હતો. ખરેખર મિત્રો, આ ડાન્સ કાર્યક્રમમાં બાળકોને વેકેશનની રજામાં ખૂબ મોજ પડી ગઈ. મિત્રો, આ બધા ઝંદડા પ્રાથમિક શાળા ઝંદડાના બાળકો છે અને ખૂબ મોજીલા બાળકો છે. શિક્ષક દ્વારા ખૂબ મજાનું શિક્ષણ અહીંયા મળી રહ્યું છે. બોલો, ભણવામાં બધા ધ્યાન આપજો ને, અને ભણીને તમારા પપ્પાનું નામ બનાવજો ને. બસ એમ બહુ મજાના બાળકો છે અને કહે છે કે મેં ભણવામાં ધ્યાન આપશું. તો ભાઈ હારામાં હારું, અને મારા વિડીયો પણ જોવે છે અને લાઈક પણ કરે છે. કહીજો હવે મોજીલા ભાઈને સપોર્ટ કરજો. બસ એમ તમે પણ મને સપોર્ટ કરજો અને લાઈક કરતા રહેજો. સાચું કહું ને મિત્રો, તો ઝંદડા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા સરસ મજાનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને ખરેખર મને તો આ પ્રાથમિક શાળામાં બહુ મજા આવી ગઈ. અને પછી કાર્યક્રમ પૂરો થયો એટલે બાળકોને અલ્પેશભાઈના ખર્ચે બટેકા પૌવાનો નાસ્તો રાખ્યો હતો. પછી હું તો શરબતના ગ્લાસ ભરવા બેઠો ને તો મને ભાળીને બાળકોની લાઈન લાગી અને મારા તો ધબકારા વધી ગયા કે બાળકો ખૂટે પેલા નાસ્તો ન ખૂટી જાય ધારું, નકર હું તો ભૂખ્યો મરી જવાનો. પણ બાળકોએ તો રંગ રાખ્યો. બાળકો ખૂટી ગયા પણ નાસ્તો ન ખૂટ્યો અને હું તો રાજી થઈ ગયો. અને તમને તો ખબર છે કે હું મફતનું ખાવા હાટું જન્મો છો. પછી મેં તો બટેકા પૌવાની ડીશું ભરીને હાવ મફતમાં બગડા સટી બોલાવ્યો. પણ ખરેખર મિત્રો, ગામ ઝંદડાની પ્રાથમિક શાળા એટલે શિક્ષણમાં કાંઈ ન ઘટે. અને બાળકો તો 60 ના બટેકા પૌવા ખાઈ ગયા અને એને હજમ કરવા પછી ઝૂલતા પુલમાં રમ સટી બોલાવ્યો.